हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 3 પદાર્થોનું અલગીકરણ તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી यूट्यूब ચેનલમાં જઈને જોઈ લેજો। અહીં પ્રશ્ન 1 છે, શા માટે આપણે મિશ્રણમાં વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? તેના બે ઉદાહરણ આપો। તો પહેલું છે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા માટે। ઉદાહરણ છે ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા માટે। બીજું છે મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકો અલગ કરીને તેનો ઉપયોગ લેવા માટે। ઉદાહરણ છે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન 2 છે, ઉપાડવું એટલે શું? તે ક્યારે વપરાય છે? તો અનાજના દાણામાંથી બિનજરૂરી કચરો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપાડવું કહે છે। તેનો ઉપયોગ ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા ધૂળ કે કચરો દૂર કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? તો અહીં જવાબ છે, રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોઈશું, જેથી તેમાં ફોતરા અને ધૂળના રજકણો પાણી વડે દૂર કરી શકાય છે। આવી રીતે કઠોળ અને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય છે? તો જવાબ છે ચાળવો મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણી વડે ઘટકોને અલગ કરી શકાય છે। આ પદ્ધતિને ચાળવું કહે છે। તેનો ઉપયોગ ઘઉંને દળતા પહેલાં તેમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા માટે ચાળણી પર ચાળવામાં આવે છે, જેથી તેમાંથી કાંકરા નાના પથ્થર દૂર થાય છે। ત્યારબાદ બાંધકામના સ્થળોએ મોટા ચારણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થરને દૂર કરવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? તો અહીં જવાબ છે, રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા માટે નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દઈશું, જેથી રેતી પ્યાલાના તળિયે જમા થઈ જાય છે। આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે। પછી પ્યાલાને ધીમે ધીમે નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લેવામાં આવે છે। આ પદ્ધતિને નિતારણ કહે છે। આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, ઘઉંના લોટમાં મિશ્રણ થયેલી ખાંડને તમે કઈ રીતે અલગ કરી શકો? જો હા તો કઈ રીતે કરશો? ઘઉંના લોટમાંથી મિશ્રણ થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય છે। ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી આ મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળવામાં આવે છે, જેથી ખાંડના કણો ચાળણી ઉપર રહેશે અને લોટના કણો ચડાઈને નીચે પાત્રમાં પડશે। આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન 7 છે, દહોડા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો અહીં જવાબ આવશે, દહોડા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગારણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રથમ દહોડું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો। આથી કચરો, માટી, રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે। પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણ ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો, જેથી પાણી પછી સ્વચ્છ મળશે। પછી નિતારેલ પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગારણ ક્રિયા કરીને એક પાત્રમાં લો। આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, ખાલી જગ્યા પૂરો। એ, ચોખાના દાણાને ડૂંડામાંથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે, તો છડવું આવશે। બી, જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે। મલાઈને દૂધથી અલગ કરવાની પદ્ધતિને ગારણ ક્રિયા કહે છે। સી, દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિમાંથી મેળવવામાં આવે છે, તો બાષ્પીભવનમાંથી। ડી, જ્યારે દોહડા પાણીને વાસણમાં રાખી આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે। ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે। આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો નિતારણ પદ્ધતિ। 9મો પ્રશ્ન છે, ખરું કે ખોટું તે કહો? પાણી અને દૂધના મિશ્રણને ગારણ વડે અલગ કરવામાં આવે છે, તો ખોટું। બી, દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપાડવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે, તો ખોટું।
ચામાંથી ગાળા વડે ખાંડને અલગ કરી શકાય છે? તો જવાબ આવશે ખોટો. ડી અનાજ અને ફોતરા નીતરવાની પદ્ધતિ અલગ કરી શકાય છે? તો અહીં ખોટું આવશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હું બીજા પાઠના પણ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ.